નમસ્તે દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું વાત કરવા જઈ રહ્યો છું જૂનાગઢમાં વરસાદ દરમિયાન થયેલ પ્રેમ। જૂનાગઢનો મોન્સૂન, ડુંગરા ઉપર ફેલાયેલું ધુમ્મસ અને રીમઝીમ વરસતો વરસાદ, આબોહવા એવી કે હૃદયને એક અલગ જ સંગીત સાંભળાવે। શહેરના માર્ગો ભીના થયા હતા અને હવા શીતળ થઈ હતી। એ દિવસ સવારથી જ અવિનાશના મનમાં અજબ શાંતિ હતી। કદાચ વરસાદનો જાદુ હતો કે કદાચ એણે હજુ જાણ્યું ન હતું કે આજનો દિવસ તેની જિંદગીમાં એક નાનકડી સુંદર ક્રાંતિ લાવવાનો છે। અવિનાશ 28 વર્ષનો, સ્વભાવથી ખૂબ શાંત, પુસ્તક પ્રેમી, કામમાં નિષ્ઠાવાન। એ જૂનાગઢની એક ખાનગી કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતો। રોજની જેમ તે આજે પણ લાઇબ્રેરી ગયેલો। વરસાદ વધ્યો ત્યારે બહાર નીકળ્યો, છત્રી ભૂલી ગયો હતો। વરસાદમાં ભીંજાતો નીકળવાનો વિચાર કરી રહ્યો હતો કે સામે એક અવાજ સંભળાયો, અરે, તમે છત્રી વગર જશો? વરસાદ તો વધતો જાય છે। અવિનાશે નજર ઉચકી। એક યુવતી છત્રી સાથે ઊભી, આંખોમાં ઝીલ, વ્યક્તિત્વમાં સૌમ્યતા। એ છત્રી ભૂલી ગયો, અવિનાશે કહ્યું। યુવતી થોડી સ્મિત કરી, સાંભળો, હું સી સર્વર જઈ રહી છું। જો ઈચ્છો તો છત્રીનો અડધો ભાગ શેર કરતા જઈ શકીએ। અવિનાશ થોડી ક્ષણ ગૂંચવણમાં રહ્યો। અજાણતા લોકો સાથે એ વાતચીત કરતો ન હતો, પણ વરસાદમાં ઊભું રહેવું પણ મુશ્કેલ હતું। હા, ચાલશે, હું મનહરી, એણે કહ્યું। અવિનાશ, એણે જવાબ આપ્યો। છત્રી નીચે બંને ધીમેથી ડુંગરા તરફ ચાલવા લાગ્યા। વરસાદના ટીપાં છત્રી ઉપર પડતા નાનું સંગીત રચાતું। રસ્તા પર કાદવ, પવન અને ભેજની સુગંધ। મનહરીની હાજરી તેને અસામાન્ય રીતે શાંત બનાવી રહી હતી। તમે લાઇબ્રેરીમાં આવો છો? મનહરીએ પૂછ્યું। હા, રોજ નહીં, પણ અઠવાડિયામાં 4-5 વાર તો આવી જાઓ તમે। મને દરરોજ પુસ્તક વગર ઘણા સમય રહેવાનું નથી થતું, અવિનાશે હળવેથી કહ્યું। પુસ્તકમાં દુનિયાની સૌથી ખામોશ હકીકતો છુપાયેલી હોય છે। મનહરીને વાક્ય ગમી ગયું। હા, અને ક્યારેક તો પોતાની હકીકત પણ એ જ બતાવે છે। વાત સરળ હતી, પણ નરમ સ્પર્શ જેવી લાગતી હતી। ડુંગરા તરફ આગળ જતા રસ્તામાં મનહરી એક સ્થાને થોડી સરકાઈ। અવિનાશે તરત જ તેનો હાથ પકડી લીધો। ક્ષણ અટકી ગઈ, આંખો મળી, બંને વચ્ચે કોઈ અજાણ્યા ધબકારાનો વેગ પામ્યો। મારે બેલેન્સ થઈ ગયું છે, મનહરીએ ધીમેથી કહ્યું। અવિનાશે હાથ છોડ્યો, પણ હૃદય હજુ પણ એ જ ક્ષણમાં અટકેલું લાગતું। અગાઉની જેમ ચાલતા રહ્યા, પણ હવે વચ્ચે અજાણ્યું મૌન હતું, જે વાચાળ કરતાં પણ વધારે બોલતું હતું। વરસાદમાં થોડો ઘટાડો થયો હતો। ઉપર ધુમ્મસ ફેલાયેલું હતું અને ડુંગરાની ટોચ પર વાદળો સાથેની નાની લપછપ રમાતી હતી। મનહરી રેલિંગ પાસે ઊભી રહીને દૂર દેખાતા શહેરને જોતી હતી। જુઓ, જૂનાગઢ આ ઊંચાઈથી કેટલું શાંત લાગે છે, એણે કહ્યું। અવિનાશે પણ દ્રશ્ય જોયું, પછી મનહરીને જોઈ। હા, ખૂબ શાંત, પરંતુ આ ક્ષણ વધારે સુંદર લાગે છે, મનહરીએ આંખોથી પૂછ્યું। શા માટે? અવિનાશે હળવેથી કહ્યું। ક્યારેક વાતાવરણને પણ સહયોગી જોઈએ। આજે તે સહયોગી તમે છો। મનહરી અચાનક હળવેથી સ્મિત કરી। વાતો તો બહુ સારી કરું છું, માત્ર સત્ય બોલું છું। તો આજે સત્ય બહુ સુંદર છે। વાદળોથી છૂટતો ધીરો સૂર્ય, મનહરીના ગાલ પર પડતો પ્રકાશ અને એની આંખોમાં નરમ ચમક। અવિનાશ માટે તે પ્રથમવાર કોઈને ખરેખર નજીકથી જોવા લાગ્યું। બંને રેલિંગ પાસે ઊભા રહીને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા। પુસ્તકો, બાળકો, સંગીત, સપના, ભય, ઈરાદા અને જીવનને સમજવાની કોશિશ। અવિનાશે પૂછ્યું, તમે શું કરો છો? હું સ્કૂલમાં આર્ટ શિક્ષિકા છું। બાળકોને રંગોમાં કંઈક બનાવતા જોવું મને ખૂબ ગમે છે, તેથી જ તમે તમારી વાતોમાં રંગો જેવું નરમપણું લાવો છો। મનહરી હળવેથી હસે છે। શું એમ લાગે છે? હા, તમે વાત કરો ત્યારે રંગો છલકાય છે। મનહરી થોડી ક્ષણ માન પછી બોલી। ક્યારેક એ રંગો ફીકા પણ પડી જાય છે। અવિનાશે પ્રશ્ન જોયો। એમ શા માટે? મારા પિતાજીને સ્ટ્રોક આવ્યો હતો 1 વર્ષ પહેલાં। હોસ્પિટલ, દવા, કામ, બધું વચ્ચે સંતુલન રાખવું પડી રહ્યું છે। એથી મનમાં હળવો તણાવ રહે છે, પરંતુ બાળકોને હસતા જોઈને ફરી જીવી ઉઠું છું। અવિનાશના મુખ પર
નરમ સમજ હતી. જિંદગી ઘણીવાર મુશ્કેલીઓ આપે છે, પરંતુ તમારા જેવી નરમ દિલવાળી વ્યક્તિ એને સુંદર રીતે સંભાળી લે છે. મનહરીએ આંખોમાં આભાર સાથે જોયું. તમારી વાતો અવિનાશ દિલને શાંતિ આપે છે. રસ્તા પરથી નીચે ઉતરતા વળી વહેતા પાણીની ધારાઓ દેખાતી હતી. ડુંગરના એક ખૂણે બેસવાની જગ્યા હતી. ત્યાં થોડો સમય બેસ્યા. પવનમાં મનહરીના વાળ ઉડી રહ્યા હતા. અવિનાશને ત્યાંથી નજર હટાવવામાં મુશ્કેલી પડી રહી હતી. મનહરીએ પૂછ્યું, તમે ક્યારેય પ્રેમ કર્યો છે? હા, નહોતો કર્યો, એણે સાચું કહ્યું. કેમ? કદાચ કારણ હું ખૂબ પસંદ કરતો હતો કે કોઈ એવું મળે જેને જોઈને મન શાંત થઈ જાય, અને આજ સુધી એ મળ્યું નહોતું. મનહરી થોડું ચૂપ રહી. અને તમને હવે એવું લાગતું હોય તો? અવિનાશે તેની આંખોમાં ઊડી નજરથી જોયું. હા, એણે ધીમેથી કહ્યું. હવે એવું લાગે છે. મનહરીના શ્વાસ થોડા ઝડપથી ચાલ્યા. આકાશ ફરી ઝાખું થતું હતું. વરસાદ ટપ ટપ શરૂ થયો. મનહરીએ છત્રી ખોલી. ચાલો નીચે જઈએ, એણે કહ્યું, પરંતુ અવાજમાં નરમ આપણે કહીએ એવું કંઈ હતું. ડુંગરેથી ઉતરીને શહેરની બાજુએ આવેલી બસ સ્ટોપ પાસે પહોંચ્યા. બંને વચ્ચે વાતો થોડી ઘટી ગઈ હતી, પરંતુ મૌન ઘણું બોલતું હતું. બસ આવી. મનહરી ચડવા લાગી. પછી ઊભી રહીને પાછી વળી. અવિનાશ, હું આવતીકાલે સાંજે અહીં આવીશ. વરસાદ હોય કે ન હોય, તમે આવશો? અવિનાશ ધીમું પરંતુ નક્કર સ્મિત સાથે બોલ્યો, હું આવી જઈશ, તમે આવો તો. મનહરી હળવેથી હસીને બસમાં ચડી અને બેઠક પાસે કાચમાંથી બહાર જોયું. બસ ધીમે ધીમે દૂર જવા લાગી. અવિનાશે હાથ હલાવ્યો. પવનમાં છૂટેલા વાળ સાથે મનહરીનું સ્મિત હજુ પણ તેની આંખોમાં ગુંજી રહ્યું હતું. આગળના દિવસોમાં બંને રોજ મળતા. ક્યારેક સિંહ સરોવર, ક્યારેક રામપોળ, ક્યારેક લાઇબ્રેરી. વાતો વધી, નજીકતા વધી. મનહરીએ અવિનાશ સાથે સલામતીનું અહેસાસ થયું. અવિનાશને મનહરીનો સાથ જીવનમાં શાંતિ લાવતો. એક દિવસ મનહરીએ કહ્યું, અવિનાશ, તું જાણે છે, તારી પાસે આવું ત્યારે દિલનો થાક ભળી જાય છે, અને તારી સાથે રહું ત્યારે દિવસ સુંદર થઈ જાય છે. અવિનાશે જવાબ આપ્યો. એક સાંજ ફરી વરસાદ વરસતો હતો. બંને ડુંગરનાની ટોચ પર ગયા. આકાશ કોતરાયેલું, હવા ઠંડી, વાદળો લગભગ હાથમાં આવે એમ લાગતા. મનહરીએ અચાનક પૂછ્યું, અવિનાશ, જો હું એક દિવસ આવી ન શકું તો હું એ દિવસ આવવા સુધી રાહ જોઈશ. અને જો હું ઘણા દિવસો સુધી ન આવું તો હું ઘણા દિવસો રાહ જોઈશ. મનહરી એને જોવા લાગી અને જોયું. હું ક્યારેય ન આવું તો? અવિનાશે ધીમેથી કહ્યું, તો પણ હું તને ભૂલી નહીં શકું. મનહરી આગળ વધીને અવિનાશનો હાથ પકડી લીધો. એટલું પૂરતું હતું. તારી વાતો મને એ દિવસથી પ્રેમ લાગ્યો જ્યારે છત્રી નીચે પહેલી વાર મળ્યા હતા. અવિનાશ હળવેથી બોલ્યો, મનહરી, હું આજે કહી દઉં છું, હું તને પ્રેમ કરું છું. વરસાદના ટીપા, પવનની ઠંડક, ડુંગરાનું મૌન, બધું એક ક્ષણમાં અટકી ગયું. મનહરીએ અવિનાશને નજીક ખેંચીને તેના ખભા પર માથું રાખ્યું. હું પણ તને પ્રેમ કરું છું. પછીના દિવસોમાં બંને એ જીવન સાથે ગૂંથાયું. મનહરીના પિતાના આરોગ્યમાં સુધારો થવા લાગ્યો. અવિનાશ તેમના ઘરે જતા રહ્યો. મનહરીએ એક દિવસ કહ્યું, અવિનાશ, મારી દુનિયા તારી સાથે પૂર્ણ થાય છે, અને મારી શરૂઆત તારી સાથે થાય છે. એણે કહ્યું. જૂનાગઢના ડુંગરા એક સાક્ષી બની ગયા. બે હૃદયોની નજીકતા, પ્રેમની પહેલી સવાર, અને બે આત્માઓ વચ્ચે જન્મેલા વિશ્વાસની નવી દુનિયા. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે, અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બના રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વિડીયો બનાવવાની અમને મજા આવે. તો મિત્રો, નવા વિડીયો સાથે પાછા મળીશું. આવજો મિત્રો. જય માતાજી.